મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામી. તારીખ 20/8/2026 વાર ગુરુવાર. વૈષ્ણવો ગઢરા મધ્યનું 18મું સ્વામિનારાયણ હરે સંવત 1878ના માગસરવદ 60ને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજે ગઢરા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નખાવીને બિરાજમાન છે ને ધોરો ખેસ પહેર્યો છે, ધોરી ચાદર ઓઢી છે, તે ઉપર બુટાદાર રજાઈ ઓઢી છે અને મસ્તક ઉપર ધોરો ફેટો બિરાજમાન છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે અને પોતાના આગળ પાકજી દવે કથા કરતા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે તો જેને પરમેશ્વરની ભક્તિ નથી ને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વસલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવા પણ ભગવાનની કોરનો જેને આશરો હોય તે આ વાત સાંભળો. હૃદયના વિશ્વાસ નહીં ને એવા તો આ સંસાર બે મત છે, એક તો નાસ્તિકનો, બીજો વેદાંતનો, ને બે અતિ કુસંગ છે ને પંચ મહાપાપે યુક્ત હોય તેને એને ભગવાનને વિશ્વાસ હોય તો તેનો કોઈ કાર્ય છૂટકો થાય તથા બાર હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ખરો? પણ એ બે મત જેની પીતિથી આવી તેને કોઈ કાર્ય છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ શાસ્ત્રની પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા ને શ્રીકૃષ્ણ દૈત્ય માર્યો તથા પરસ્ત્રીનો સંગ કીધો માટે ત્રીજા નરકમાં પડ્યા. એવી રીતે અધમ ઉદાહરણ ને પતિત પાવન એવા છે શ્રીકૃષ્ણ ભગવાન. તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મ કરીને પોતાનું કલ્યાણ માન્યું છે કે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટ ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાનના માન્યા છે પણ અનાદિ પરમેશ્વરના નાસ્તિકને મતે કોઈ નથી. એને ભજીને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે એ અતિ ભૂંડા છે અને વેદાંતી છે. તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજ્યા જે હું બ્રહ્મ છું ત્યારે તેને કોઈ સાધન કરવું રહ્યું નથી અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે અમે ભજન પણ કોઈનું કરવું રહ્યું નથી એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં અને મનમાં એમ સમજે છે આપના નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ મૂર્ખા વેદાંતી એટલો તપાસ કરતો નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ તેને સમજણે કરીને જન્મ મરણ ઠેકાનું કેમ જે મૂર્ખા કેમ કહે છે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપ થયા છે. ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું ને એ મૂર્ખા તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટશું પણ એમ વિચારતા નથી આપને મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું ત્યારે આપનું પણ ઘણું સમજ્યું તો પોતાને બ્રહ્મરૂપ માનશું તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એમ જ મત કરીને એને જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બીકે છે જે આપણા તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કોઈ આવતું જ નથી તે મૂર્ખ છે. માટે જ્ઞાનીનું માન લઈને બેઠા છે પણ એમ વિચારતા નથી જે પોતાના મતે કરીને પોતાનો મોજ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેનો પણ એવો જ મૂર્ખ કહીને મૂકે છે. અને સાચા જ્ઞાની છે નારદ સનાકાદી સુખજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રટન કે કીર્તન તેને કરે છે અને શ્વેતદીપને વિશે નિરંતર મુક્ત છે. તે તો બ્રહ્મ સ્વરૂપ છે એને કારના પણ કાર છે તો પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટન કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે.
અને પોતે અક્ષર સ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈ વર્તે છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે, તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ વેદાંતો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ ને વંદન કરતા નથી. અને નારદ સનાકાદિક જે સુખ છે તેની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી ને નિરંતર મુક્ત તેની વિશે જેવી સામર્થ્ય છે, જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવું સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ તે વેદાંતને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સામાવાડિયા થઈને બેઠા છે. માટે એ પાકા મૂર્ખ છે, અને જેટલો મૂર્ખ કહેવાય છે તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમના માર ખાશે, તો પણ એનો છૂટકો નહીં થાય. અને એવા દુષ્ટનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. ને જેમ પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ ચાંડાળ એવા જે શુક્ક વેદાંત તેના સંગથી મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા વેદાંતનો સંગ કરવો નહીં. એતિ વૈશામૂળ ગઢડા મધ્યનું 18મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ.